હક કમી તમે વારસાઈ દાખલ કરી દીધી તો હવે જેને હક નથી જોતા એવો દીકરો હોય કે હક નથી જોતા એવું કઈ નથી નો જતા કરી ગઈ દીકરી હક જતા કરે એવું જરૂરી નથી. જેને મિલકતમાં ભાગ નથી જોતો એ હક કમી કરીને નીકળી જાય. એવું બને કે 4 સર્વે નંબર હોય એકને ખાલી ખાતરદાર પૂરતો રહેવું હોય તો એકમાં જ નામ રાખે બાકીના બધામાં હક કમી કરી નાખે ને. આપણને મગજમાં ન બે હું કામ જાતું કરીએ જાતું થાય. મેં જ મારી તમામ મિલકતમાંથી મારા હક જતા કરેલા છે. બાપુજીની મિલકતમાં તમામ વસ્તુ મેં મારી સ્વતંત્ર ખરીદેલી છે. ખાલી એક સર્વે નંબર મેં નામ રહેવા દીધું હતું ખાતેદારી લિંક જવા પૂરતું તો તમે કરી શકો હક કમી કરી શકો. દીકરીઓ જ હક કમી કરે એવું જરૂરી નથી. જેને હક કમી કરવા હોય કાયદામાં ક્યાં દીકરો દીકરી એવું કઈ લખેલું છે? જેને હક કમી કરે એના માટે સરસ સરખો નિયમ લાગુ પડે. એટલે પ્રથમ હક કમી કરી નખાય. એકની ફેવરમાં હક કમી કરી ગયો તો જરા જુદું ડેક્લેરેશન બનાવવું પડે. અમે 3 હગા ભાઈઓ છીએ બરોબર છે. મને એમ થાય કે મારે આની યાર બહુ જામતું નથી. હું બારગામ રહું છું ઘરે આવું દૂધ પાકપુરી મને આવડો ખવડાવે છે આ ખવડાવતો નથી તો મારે આની ફેરમાં હક જતો કરવો છે તો કરી શકું ને. હું બિનશરતી નીકળી જાઉં તો આ બેન હરખો હક મળે. મારો 33% ભાગ હતો આ બેન 50% મળે. પણ હું શરતી હક જતો કરું છું તો શું થાય તો આના 33 નાના 33 થાય હું જાતો કરું ને 66 થાય 33 થાય. હું 2 જણાની ફેવરમાં હક જતો કરી શકું ત્રીજાને બાકાત રાખી શકું. આ બેની ફેવરમાં હક જતો કરું જેમ હક જતો આપણી મિલકત છે જેમ હક જતા કરવા હોય એમ થઈ શકે. રેડી? આવા બધા ડ્રાફ્ટિંગ આપણે બનાવતા નહીં શીખવાડીએ તો બહાર સમજવા વાળા નહીં સમજીએ કે એક જ પ્રકારનું હક કમી બિનશરતી હક કમી. બિનશરતી એટલે હું મૂકીને નીકળી જાઉં છું એટલે મારો હક ઓટોમેટિકલી બધાને હરખા ભાગે મળે. બાકી તમારે જેમ કરવું એમ કરી શકો. તો હવે શરૂ કરીએ હક કમી અંગેનું સોગંદનામું. પહેલા તો સોગંદનામું ઉપર જ થશે આ કારણ કે મારે મારો હક જતો કરવો છે. કાલે હવે હું કહું મેં આવું ક્યાં કઈ કર્યું છે તો પહેલા તો એફિડેવિટ કરીને સોગંદનામું આપવું પડશે. અને જો દીકરીઓના કિસ્સામાં ખાસ કરીને જમાઈ અને ભાણિયા આડાવડા હાલે એવું તમને લાગતું હોય તો સોગંદનામા ઉપર નહીં કરતા તો 300ના સ્ટેમ્પ પેપર ઉપર કરી અને સબ રજિસ્ટ્રાર કચેરીએ લઈ જાજો દીકરીને. સબ રજિસ્ટ્રાર કચેરી જઈને ત્યાં નોંધાવજો. એટલે ભાણિયાઓ કોઈ દિવસ ભવિષ્યમાં હાથલા બનીને કાંટા લાગે નહીં. આ ભાણિયા કહેતા તમે બધા કોકના ભાણિયા તો છો જો આપણે બધા. એટલે ભાણિયા નામ એવું નહીં સમજ્યું ભાણિયાને લાગુ પડે. ઘણા પુરુષો છે ને મોટા ભાગના પુરુષો ઘણા નહીં મોટા ભાગના પુરુષો એવું સમજતા હોય છે. બરાબર સમજો બરાબર પુરુષો અને તમે એવું જ સમજો છો હું એવું જ સમજુ છું. મોટા ભાગના પુરુષો એવું સમજતા હોય છે કે મારા હાળામાં બુદ્ધિ નથી એટલે તમારા એમ નથી એવું કોક તો સમજતું હોય છે. હકીકતની વાત કરી ખોટી કરી વિચારજો. મારા હાળાને ખબર જ પડતી નથી કાંઈ આપણે એમ જ કહીએ. એ તારા હાળાને ખબર નહોતી પડતી ને તઈ તો એની બેન તને દીધી. જો ખબર પડી ગયો તો દેત નહીં તો તારી હસ્તરેખાઓ ગાઈ ગઈ હોત ભાગ્યરેખા ન ખુલી હોત. તો હક કમી અંગેનું સોગંદનામું હું નીચે સહી કરનાર. હક કમી જે કરે છે એ એકથી જાજી વ્યક્તિ એકી સાથે હક કમી કરી શકે. અમો નીચે સહી કરનારા બરોબર. તો બે નામ વર્ણન કરી નાખવાના. નામ સરનામું ઉંમર વર્ષ ધંધો ધર્મ અમો નીચે સહી કરનારમાં છે આપણું સોગંદ ઉપર જ્યારે એકથી વધારે બધા લખી નાખો 1 2 3 4 5 ક્રમ અને એનું નામ એનો સંબંધ તોની તરફ જતો કરે છે તો ભાઈ થાય છે કે બેન થાય છે એ ઉંમર વર્ષ પુખ્ત હોવી જોઈએ અને સરનામું દરેકનું કારણ કે એની નોટિસ બચશે ને 135 તો સરનામું. અમારા પિતાશ્રીની વારસાગત જમીન ગામ ખાલી જગ્યા તાલુકો ખાલી જગ્યા જિલ્લો ખાલી જગ્યામાં આવેલ છે જેના ખાતા નંબર આટલા અને સર્વે નંબર આટલા અને આટલા એકથી વધારે હોય તો બધાનો ઉલ્લેખ કરી નાખો. આટલા એ હેક્ટર આટલી જમીન આટલી ધરાવીએ છીએ. આથી અમો નીચે સહી કરનારા આ જમીન મિલકતમાંથી બિનશરતી અમારો હક જતો કરીએ છીએ. જો શરતી જતો કરતો હોય તો ત્યાં લખો નીચે મુજબની શરતે હક જતો કરીએ છીએ. લખી નાખો કે ભાઈ ગોગનભાઈ આહિરની ફેવરમાં બરોબર નામ લખવું પડશે નાખું એની ફેવરમાં હું મારો હક જતો કરું છું અથવા તો આ બે ભાઈઓની ફેવરમાં હું મારો હક જતો કરું છું. અમો નીચે સહી કરનારા બિનશરતી રીતે જે અમારા વંશવાલી પરંપરાગત કબૂલ મંજૂર રહેશે. કબૂલ મંજૂર તો જ રહેશે કે જો તમને શંકાસ્પદ લાગતું હોય તો સબ રજિસ્ટ્રાર કચેરીએ નોંધાઈ આવો એટલે જિંદગીમાં કોઈ ચેલેન્જ થાય નહીં. તમને સુખથી હાલતું હોય બધું કુટુંબમાં કંઈ કલેશ ન હોય એવું આપણને લાગતું હોય તો 300ના સ્ટેમ્પ ઉપર કઈ એફિડેવિટ કહીને આપી દો. બેમાંથી જે વ્યક્તિ લાગતી હોય ઉપરોક્ત કોઈ પણ પ્રકારના ધાક ધમકી દબાણ કે લાગણીને વશ થયા વગર બિન કેફે એટલે ઓલું કલરવાળું પાણી આવે ને પીધા વગર નીચે સહી કરી આપું છું. ફોટોગ્રાફ લગાડી દો દરેકના સહી કરી નાખો એટલે કામ પૂરું થઈ ગયું હક કમી માટેનો.